જય માતાજી મિત્રો, સૌ મિત્રોને હેપી હોલી। આજે હોલીનો તહેવાર છે સૌ મિત્રોને, અને આજે આપણે હોલીના તહેવારના દિવસે એવા આપણા ખાસ મિત્ર શૈલેષભાઈ પટેલ, એ આપણા ખાસ મિત્ર છે। એના તે આપણે મકાનનું જોરદાર એનું મુહૂર્ત થઈ રહ્યું છે। એન્જિનિયર પ્લાન્ટ મકાન બનાવી રહ્યા છે શૈલેષભાઈનું, તમને એ પણ મહારાજ દાડે વિધિ કરાવી રહ્યા છે, એ પણ તમને બતાવીશું વિડીયોમાં। મિત્રો મારી તો એટલી શુભકામનાઓ, જલ્દી से જલ્દી મકાન તૈયાર થઈ જાય શૈલેષભાઈનું, અને એનો પરિવાર એકદમ સુખી રહે। અને આપણા ભારત માટે તો ગૌરવની વાત છે કે આપણા બીએસએફમાં એરા ફરજ નિભાવે છે અને દેશના જવાન છે। એક તો પહેલી તો આપણે એના માટે બેસ્ટ ઓફ લક કહેવાય, એ આપણા દેશના જવાન છે એ, અને આજે એ મકાન બનાવી રહ્યા છે મિત્રો। એટલે આ વિડીયો એ માટે બનાવવામાં આવે છે મિત્રો, સારામાં સારો દેશના જવાનને પગાર આપો, એનું ઘર બહાર હેડી જાય, સારામાં સારું એના છોકરા ભણાવવાના અને આપણા દેશની આવી રક્ષા કરી રહ્યા છે મિત્રો। એટલે મિત્રો આપણે એના મકાનનું મુહૂર્ત છે, આપણે એના ઘરે ગયા છે, અને આપણા ખાસ મિત્ર છે એને એન્જિનિયર પ્લાન કારીગર પણ, આપણે પણ કારીગર છે, પણ એના બીજા કારીગર જોડે કામકાજ મોટું મકાનનું કામકાજ છે, એટલે આપણે એવું મોટું મકાનનું કામકાજ નથી કરતા। મિત્રો કામકાજ કરવા માટે ગયા છે આપણી, અને આપણો વિડીયો બનાવવાની ઈચ્છા હતી શૈલેષભાઈને ત્યાં, કેમ કે આપણા ખાસ મિત્ર, અને મારા હરેક ફોજી કિંગ માટે આ હેપી હોલી। આ તહેવાર સૌનો સારો જાય, અને આપણે બતાવીશું તમને શૈલેષભાઈના મકાનનું મુહૂર્ત ક્યાં થઈ રહ્યું છે। બ્લોકમાં લગ્યા ગોગ મહારાજ દેવતાએ જો નમો નમઃ। ધરતીમાં ગોગ મહારાજનું સ્થાન છે, અને મકાન પણ અહીંયા બનાવીએ છીએ, એટલે જે બી નાગ દોષ જો આવી જાય અને એની ખૂંટી એના કોઈ મસ્તક ઉપર આવી જાય તો મકાનનું મુહૂર્ત નથી આવતું। એટલે મકાન કરતા પહેલા ગ્રહારમ ચક્ર જોવું પડતું હોય છે, જમીન જાગતી છે કે નહીં એ પણ જોવું પડતું હોય છે। એટલે આજે જમીન જાગતી છે, ગ્રહારમ ચક્ર મળી રહ્યું છે, એના અમુક ભાગોની અંદર એના અમુક જે અંગ છે, એનું ઉદર, પેટ, એનું મસ્તક, એક આપણે આ ગોળને કૂટવાની પેલી એલિમેન્ટની કે કોઈ છે, કોઈ હથોડી કે ગમે તે કોઈ પથ્થરો થોડીક હથોડી ચાલે। ओम अपवित्र पवित्रो वा सर्वावस्थांगतोऽपि वाह यस्मरेत् पुंडरीकाक्ष सभायाभ्यां तरशुचिः। ओम पुंडरीकाक्षाय नमः। ओम पुंडरीकाक्षाय नमः। ओम पृथ्वी स्वया धृता लोका देवी त्वं विष्णुनां धृतः त्वं च धार्यमां देवी पवित्रं कुरु आसनम्। पवित्रं कुरु आसनम्। स्वस्ति स्तुया विना साक्षात् धर्म कल्याण वृद्धिदाः विनायक प्रिया नित्यम् त्वां च स्वस्तिं भ्रमन्तु नः नारदाद्या ऋषिगणाः एताने च तपोधनाः भवन्तु यजमानस्य आशीर्वादपरायणाः मन्त्रार्थां सफलाः सन्तु पूर्णां मनोरथाः शत्रूणां बुद्धिनाशोऽस्तु शत्रूणां बुद्धिनाशोऽस्तु मित्राणां हृदयस्तव येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबलः येन त्वां प्रतिबध्नामि रक्षे माचलमाचलः रक्षे माचलमाचलः। 3 વખત ઉપરા ઉપરી પાણી પી, ચોથી વખત જમીન ઉપર હાથ ધોઈ દીધું, ઉપરા ઉપરી 3 વખત પાણી પીવાનું છે। ओम ऐं आत्मतत्वं शोधयामि नमः। ओम ह्रीं विद्यातत्वं शोधयामि नमः। ओम क्लीं शिवतत्वं शोधयामि नमः। 2 चमची पाणी हाथમાં લઈ અને જમીન ઉપર સાઈડમાં નાખી દો। હસ્તમ પ્રક્ષાલ્ય ઓમ શ્રી સંકલ્પ, જમણા હાથમાં પાણી રાખો। ગંગા વિષ્ણવે નમઃ। ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુ, તમારા પિતાજીનું નામ બોલજો। હા, ओम विष्णुर्विष्णुर्विष्णु श्रीमद भगवतो महापुरुषस्य विष्णुराज्ञायां प्रवर्तमानस्य अद्य श्री ब्रह्मणो द्वितीय परारार्धे विष्णुर्पदे श्री श्वेत वराहकल्पे वैवस्वन्वन्तरे अष्टाविंशतिमे युगे कलियुगे
કલિ પ્રથમ ચરણે ભૂલોકે ભરતખંડે જમ્મુ દ્વીપે આર્યાવર્તા અંતર્ગત બ્રહ્માવર્तेक देशे कन्याकुमारिका नाम क्षेत्रे भागीरथ्याम गंगा गोदावरीयाम पश्चिमे दिग्भागे नर्मदायाम पूर्वे बनास नदी तीरे रविनारायण उत्तरायणे बौद्धावतारे शिशिर ऋतु विक्रमादि संवत द्वितीय अष्ट अधिक द्विसहस्रमे वर्षे मासोत्तमे मासे पुण्य पवित्र मासे पुण्य पवित्र मासे फाल्गुन मासे शुभे कृष्ण पक्षे अद्य तिथौ प्रतिपदायाम बुधवासरे नक्षत्रे उत्तरा फाल्गुनी नक्षत्रे पूर्वा फाल्गुनी नक्षत्रे परम उत्तरा फाल्गुनी नक्षत्रे कन्या राशि स्थिते सिंह राशि स्थिते चंद्रे सिंह राशि स्थिते चंद्रे कुंभ राशि स्थिते सूर्ये मिथुन राशि स्थिते देवगुरु शेषेषु ग्रहेषु यथा यथा राशि स्थान स्थितेषु सत्सु शुभ योगे शुभ एक અહીંયાથી ગાળો છે એનામાં એક કિલો અને 4 ઊભો કરી દો લકડા ઉપર હા હા હવે કુળદેવીને નમસ્કાર કરી દો હવે કુળદેવી માતા બાકી રહી ગયા છે કુળદેવીનું નામ બોલી જજો મોમાઈ માતા ઓમ શ્રી કુળદેવ્યે નમો નમઃ હાથમાં પુષ્પ રાખો કુળદેવીને નમસ્કાર કરજો ઓમ માયા કુંડલિની ક્રિયામ ભગવતી કાલી પછી આ પાયો ગાળી જાય પછી પણ તો આવરા એવું ખાઈ લઈ લેવાના અને થોડુંક ઊંડું ગાળવાનું પછી કટર મરાઈ ગયું દોડીઓ ગાળો કરવા માટે થોડો 5 ઈંટો ચોટાડવી પડશે સિમેન્ટ છે ને સિમેન્ટ કર કે ભરી આ સિમેન્ટ ચાલે એ સિમેન્ટ નો માલ બનાવ દે ભાઈ તરત 2 મિનિટમાં બનાવે તા બસ હવે અહીં તો છે પિલર બરાબર છે અહીંથી આપણે આમ જવાનું પણ આ બાજુ નથી આવવાનું બે લેવા હાજી બે લઈ જાય કે પછી થોડુંક ઊંડું જવા દો ફૂલનો ઉધી લઈ જાવ પણ મહારાજા હે ફૂલનો ઉધી લઈ જાવ હા કશું વાંધો નહીં હવે તો ભૂમિપૂજન થઈ ગયું એટલે એની જરૂર નથી એમ તો નહીં દેખાશે પછી પાયામાં કરશું તમે મોચે શાંતિથી બેસો રામસોડ અહીં આવતા અવસ્થા છે ને હજી લેવું નહીં એને હા એમ જ હવે ગાળવાનું બાકી રહ્યું હવે પૂછી લો કે કેટલો પોળો કરવાનો છે